શ્રી કૃષ્ણ મિત્રો, અમે આવેલા છીએ સુદામા ચોક અને આ સંગીતાબેન છે. પોતે આવી રીતના કચરું વીણે છે અને કચરું વીણી અને લઈ જાય છે અને વેચે છે. પોતે થોડીક અસ્થિર હાલતમાં છે અને એમના ભાઈ પણ થોડી અસ્થિર હાલતમાં છે. મિત્રો, અમે આ એક તમારા સપોર્ટ સાથ અને સપોર્ટથી ચાલતા હોઈએ છીએ ને આવા લોકોને મદદ કરતા હોઈએ છીએ. મિત્રો આ સંગીતાબેન થોડી અસ્થિર હાલતમાં છે અને ઘરે એમના ભાઈ પણ એવું કહે છે કે થોડી અસ્થિર હાલતમાં છે. રસ્તા ઉપર જતા હતા અને કચરું વીણતા એ આગળ જતા હતા અને અમે મળી ગયા એટલે થોડું જમવાનું લાવ્યા અને એમને આપ્યું. મિત્રો, તમે આવા લોકો સુધી અમારા થકી પહોંચતા હો. મિત્રો, આવા લોકોને સાથ અને સપોર્ટ કરજો અને આવા લોકોને આજુબાજુમાં રહેતા હોય તો જરૂર મદદ કરજો, જેથી કરીને આ લોકો પોતાનું એક ટાઈમનું ભોજન અને જમવાનું એ શાંતિથી જમી શકે અને ચાલી શકે. મિત્રો અમે તમારા સાથ અને સપોર્ટથી ચાલતા હોઈએ તો ચોક્કસ આજુબાજુમાં રહેતા હોય તો જરૂર મદદ કરજો. સંગીતાબેન, કોણ કોણ રહ્યો છો? ભાઈ છે. ભાઈ શું કરે છે? ઘરે શું કરે છે? બેહેલા છે. એ કઈ ઘરે કે કરતા જ નથી? ભાઈ ને બેન બે જ છો તમે? મમ્મી પપ્પા છે કે નથી? મરી ગયા છે. તો તમે શું કામ કરો છો? કઈ જમવાનું બનાવતા આવડે કે નથી આવડતું? નથી આવડતું તો ક્યાંથી જમવાનું ક્યાંથી લાવો? આગળથી કોઈ દઈ જાય એવી રીતના જમો એમને? બાકી તમે નથી બનાવી શકતા? મિત્રો, થોડી અસ્થિર હાલતમાં છે, જાતે કઈ નથી બનાવી શકતા. કોઈ લોકો દે અને મદદ કરે તો એમ જમી અને પોતાનું ગુજરાન ચલાવે છે. મિત્રો, તમે પણ આવા લોકો આજુબાજુમાં રહેતા હોય તો જરૂર સાથ અને સપોર્ટ કરજો અને મદદ કરજો. મિત્રો, અમારા આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળે એક નવા વિચાર સાથે, વિડીયા સાથે. નમસ્કાર.